પાલિકાની દબાણ શાખાએ આજે ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારમાંથી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તે મુજબ આજે ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને કરવામાં આવી હતી। દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારીમાં પછાડ્યું હતું, જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું કરતા રોક્યા હતા। આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોકકડ કરવા લાગ્યા હતા। તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાનની લારી કબજે કરાતા તેણે પણ ભારે હોબાળો મચાવ્યો હતો। પોતે કેન્સરગ્રસ્ત છે, જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવું છું તેમ જણાવી તે પોતે જેસીબી પર ચડી ગયો હતો અને ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સૂઈ ગયો હતો। આખરે પોલીસ તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારી જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી। વહીવટી વોર્ડ નંબર 13ના વિસ્તારની અંદર ખંડેરાવ માર્કેટના રસ્તાથી બગીખાના સુધીના હંગામી દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ। અત્યારે 2 ગાડીમાં થઈને લગભગ 8 થી 10 જેવી લારી ગલ્લા જમા લેવામાં આવેલા છે।